નમસ્કાર. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. અચ્છા, ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, ભલે એ હવા હોય કે પછી કોઈ પથ્થર, એ આખરે બનેલી છે શેની? બસ આજે આપણે એ જ અદૃશ્ય દુનિયામાં એક ડૂબકી મારવાના છીએ અને સમજીશું દ્રવ્યના એ નાનામાં નાના કણોના રહસ્યોને. તો ચાલો શરૂ કરીએ આ રોમાંચક સફર. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે દ્રવ્યના કણોની દુનિયાને સમજીશું, પછી જોઈશું કે એમની વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે. એ પછી એમની સતત ગતિ વિશે વાત કરીશું અને પછી એમના આકર્ષણ બળનું રહસ્ય જાણીશું. અને છેલ્લે આ બધી જ મુખ્ય લાક્ષણિકતાઓનો એક ઝડપી સારાંશ લઈશું. ચાલો ત્યારે શરૂ કરીએ. આપણી આસપાસ જે કંઈ પણ છે, ભલે એ ગમે તેટલું મોટું કે નાનું દેખાય, એ બનેલું છે અબજો ખરબો સૂક્ષ્મ કણોથી. હવે આ કણો એટલા બધા નાના છે ને કે આપણે એમને જોઈ પણ ન શકીએ. પણ મજાની વાત એ છે કે એમના ગુણધર્મો જ નક્કી કરે છે કે કોઈ વસ્તુ કેવી હશે. તો ચાલો આજે આ નાના જાદુગરોના રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. દ્રવ્યના કણોની પહેલી અને સૌથી નવાઈ પમાડે એવી લાક્ષણિકતા છે એમની વચ્ચે રહેલી ખાલી જગ્યા. હા, તમે બરાબર સાંભળ્યું. કોઈ પણ વસ્તુ, ભલે ગમે એટલી નક્કર કેમ ના દેખાતી હોય, એના કણોની વચ્ચે હંમેશા થોડી ગેપ તો હોય જ છે. પણ આ કેવી રીતે શક્ય છે? ચાલો એકદમ સહેલા ઉદાહરણથી સમજીએ. હવે એક મજેદાર સવાલ. વિચારો કે આપણે પાણીમાં, ચામાં કે પછી લીંબુ શરબતમાં ખાંડ નાખીએ અને હલાવીએ, તો એ ગાયબ ક્યાં થઈ જાય છે, હે ને? પાણીનું લેવલ પણ કંઈ ખાસ વધતું નથી. તો ભાઈ, આ ખાંડ ગઈ ક્યાં? બસ આ સવાલનો જે જવાબ છે ને, એ જ આપણી પહેલી લાક્ષણિકતાને એકદમ સાબિત કરી દેશે. તો જાદુ અહીં થાય છે. પાણીના જે કણો છે ને, એમની વચ્ચે થોડી થોડી ખાલી જગ્યાઓ હોય છે. અને જ્યારે આપણે ખાંડ ઓગાળીએ ત્યારે ખાંડના નાના નાના કણ બરાબર એ જ ખાલી જગ્યાઓમાં ફિટ થઈ જાય છે. એટલે કે એ કોઈ નવી જગ્યા નથી રોકતા, પણ પાણીના કણો વચ્ચે જે ગેપ હતી એમ જ સેટ થઈ જાય છે. તો આના પરથી શું સાબિત થયું? એ જ કે ખાંડનું પાણીમાં ઓગળી જવું એ એક પાક્કો પુરાવો છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. બસ આ હતી આપણી પહેલી અને સૌથી મહત્વની લાક્ષણિકતા. ઓકે, તો આપણે એ તો જાણી લીધું કે કણો વચ્ચે જગ્યા હોય છે, પણ શું એ કણો એ જગ્યામાં શાંતિથી બેઠા રહે છે? ના, બિલકુલ નહીં. દ્રવ્યના કણોની બીજી લાક્ષણિકતા એ છે કે તેઓ ક્યારે આરામ નથી કરતા. એ સતત ગતિમાં હોય છે, જાણે કે બધા મળીને એક નોન-સ્ટોપ ડાન્સ કરી રહ્યા હોય. અને આ જે સતત હલનચલન છે ને, એના કારણે કણોમાં એક ખાસ પ્રકારની ઊર્જા હોય છે, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ ગતિ ઊર્જા. એનો મતલબ એ થયો કે આપણી આસપાસની દરેક વસ્તુ, ભલે આપણને સ્થિર દેખાય, પણ અંદરખાને એના કણો તો હંમેશા ભાગદોડ કરતા જ રહે છે. અને આ ગતિનો સીધો સંબંધ છે તાપમાન સાથે. જેમ આપણે કોઈ વસ્તુનું તાપમાન વધારીએ, એટલે કે એને ગરમ કરીએ, એમ એના કણોની ગતિ ઊર્જા પણ વધે છે અને તેઓ વધારે ફાસ્ટ દોડવા લાગે છે. એટલે જ તો ગરમ પાણીમાં ખાંડ ઠંડા પાણી કરતાં કેટલી જલ્દી ઓગળી જાય છે, ખરું ને? કણોની આ સતત ગતિને કારણે જ એક બહુ જ રસપ્રદ ઘટના બને છે, જેને પ્રસરણ કહેવાય છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો પ્રસરણ એટલે બે જુદા જુદા પદાર્થના કણોનું પોતાની મેળે જ એકબીજામાં ભળી જવું. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે અગરબત્તી. આપણે રૂમના એક ખૂણામાં અગરબત્તી સળગાવીએ, પણ એની સુગંધ થોડી જ વારમાં આખા રૂમમાં ફેલાઈ જાય છે. કેમ? કારણ કે અગરબત્તીના ધુમાડાના કણો ગતિ કરીને હવાના કણો સાથે મિક્સ થઈ જાય છે. બસ આ જ તો છે પ્રસરણ. સરસ. તો આપણે જોયું કે કણો વચ્ચે જગ્યા છે અને એ સતત દોડાદોડ પણ કરે છે. પણ અહીં એક સવાલ થાય, જો આવું હોય તો બધી વસ્તુઓ વિખેરાઈ કેમ નથી જતી? આનો જવાબ છુપાયેલો છે આપણી ત્રીજી લાક્ષણિકતામાં. કણો એકબીજાને ખેંચીને રાખે છે. દરેક દ્રવ્યના કણોની વચ્ચે એક આકર્ષણ બળ કામ કરતું હોય છે. તમે એને એક અદૃશ્ય ગુંદર સમજી શકો છો, જે બધા કણોને એકબીજા સાથે બાંધીને રાખે છે. અને આ બળને કારણે જ કોઈપણ પદાર્થને એનો ચોક્કસ આકાર અને બંધારણ મળે છે. અને હા, આ બળ બધા પદાર્થોમાં એક સરખું નથી હોતું. દાખલા તરીકે, લોખંડની ખિલ્લીમાં કણો વચ્ચેનું આકર્ષણ બળ જબરદસ્ત મજબૂત હોય છે, એટલે એને તોડવું બહુ અઘરું છે. જ્યારે બીજી બાજુ પાણીમાં આ બળ ઘણું નબળું હોય છે. એટલે તો આપણે કેટલી સરળતાથી પાણીને કાપી શકીએ છીએ કે એમાંથી આપણો હાથ પસાર કરી શકીએ છીએ. તો ચાલો આપણે અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા એ ત્રણ મુખ્ય મુદ્દાઓને એકવાર ફટાફટ યાદ કરી લઈએ.
દ્રવ્યને સમજવા માટે આ 3 નિયમો પાયાના છે. તો 3 મુખ્ય વાતો. પહેલું, દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. બીજું, આ કણો ક્યારે આરામ નથી કરતા, એ સતત ગતિમાં જ હોય છે. અને ત્રીજું, આ કણો એકબીજાને પકડી રાખે છે, એમની વચ્ચે એક આકર્ષણ બળ હોય છે. બસ આ 3 પોઈન્ટ્સ એકદમ મગજમાં ફિટ કરી લેજો. અને હવે જતાં જતાં એક પ્રશ્ન તમારા માટે. આપણે જોયું કે તાપમાન બદલાય તો કણોની ગતિ બદલાય છે. તો શું તમને લાગે છે કે તાપમાન બદલવાથી કણો વચ્ચેની જગ્યા અને એમના આકર્ષણ બળ પર પણ કોઈ અસર થતી હશે? આના પર જરૂરથી વિચારજો. આજના આ સેશનમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમને આશા છે કે દ્રવ્યના કણોની આ અદ્ભુત દુનિયા વિશે તમને કંઈક નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે. જો તમને આ માહિતી ગમી હોય અને ઉપયોગી લાગી હોય તો પ્લીઝ આ પ્રયાસને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ બીજા રસપ્રદ વિષયોને સમજવા માટે અમારી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.